અમરેલીના શિક્ષણ જગતની કલંકિત ઘટનાનો મામલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જેમાં જણાવેલ કે રાજ્યમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓની જગ્યાએ શિક્ષક દ્વારા શિક્ષણને લાંછન લગાવ્યું. શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓને ચાલુ ક્લાસે દારૂના નશા સાથે બીભત્સ ગંદી ફિલ્મો બતાવીને દુષ્કર્મ કરેલ, જે સમગ્ર ગુજરાત માટે લાંછન છે. અમરેલીની પાયલબેન ગોટીને ગેરબંધારણીય રીતે પોલીસ તંત્ર અને રાજકીય લોકોની અરાજકતાથી વરઘોડો કાઢવામાં આવેલ હતો. નરાધમ અને હલકી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા નાની અને કુમળી દીકરીઓ પર દુષ્કર્મ કરવામાં આવેલ તેમને અવળા ગઢે વરઘોડો અમરેલી પોલીસ તંત્ર ક્યારે કાઢશે? ગુજરાતમાં બહેન દીકરીઓ તો ઠીક, નાની કુમળી બાળકી વિદ્યાર્થીની સલામત રહી નથી. સમગ્ર ઘટનાની પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવતી કુમારિકાઓની આબરૂ સલામત નથી. સરકાર દ્વારા નક્કર પગલાં કે રાજકીય ઇશારે કાર્યવાહી કરવામાં નહીં આવે તો બહેન દીકરીઓ અને અભ્યાસ કરતી કુમારિકાઓને પોતાની ઇજ્જત આબરૂ બચાવવી મુશ્કેલ બનશે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ રીતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને સરકાર પક્ષેથી કડકમાં કડક સજા કરવામાં આવે તેવું વિનંતી વિરોધ પત્ર પાઠવતા પ્રતાપભાઈ દુધાત.